સારા સ્વાસ્થ્ય માટે વડીલોના 67 નિયમો। 1. ઉઘાડે પગે ચાલવાથી તમારા પગના તળિયા મજબૂત થાય છે। 2. દરરોજ ખીર ખાવાથી વજન ઘટે છે। 3. સવારે ખાલી પેટ મધ ચાટવાથી કોઈ મોટી બીમારી નથી થતી અટકતી। 4. જો તમે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માંગો છો તો ભાત ખાધા પછી દૂધ ન પીવો। 5. જો તમે હાર્ટ એટેકથી બચવા માંગતા હોવ તો દરરોજ ડુંગળી અને લસણ ખાઓ અને રોજ સવારે એક સફરજન ખાઓ। 6. બિરયાની અથવા પુલાવ બનાવવા માટે જૂના ચોખાનો ઉપયોગ કરવો જોઈએ। 7. જો તમારે સ્માર્ટ અને ફિટ રહેવું હોય તો તમારા આહારમાં રોટલી અને ભાતનું સેવન ઓછું કરો અને ફળોનું સેવન વધારવું। 8. હાથ અને પગ પર એલોવેરા લગાવીને સૂવાથી મચ્છરો કરડવાથી બચી શકાય છે। 9. જો તમારા માથામાં ખંજવાળ આવે છે તો સમજી લો કે તમારું મગજ તેજ બની રહ્યું છે। 10. જ્યારે જીભ સફેદ થઈ જાય છે ત્યારે મોઢામાં ફોલાઓ દેખાય છે। 11. કાચા સફરજનનું મધ સાથે સેવન કરવાથી ત્વચા ટાઇટ બને છે। 12. જો તમને એલર્જીની સમસ્યા હોય તો દહીંમાં ખીર ભેળવીને ખાઓ, તેનાથી એલર્જીથી રાહત મળે છે। 13. નારિયેળનું સેવન કરવાથી શરીરમાંથી નબળાઈ અને સુસ્તી દૂર થાય છે। 14. જો તમે તમારા પેટમાં બળતરા અનુભવી રહ્યા છો તો નારિયેળ પાણી પીવો, તે તમારા પેટમાં બળતરા ઘટાડે છે। 15. જો તમારા દાંતમાં કૃમિની અસર હોય અને તમારા દાંત છૂટા પડી ગયા હોય તો દરરોજ લીમડાનું દાંતણનો ઉપયોગ કરો। 16. એલોવેરામાં હળદર મિક્સ કરો અને તેને તમારા ચહેરા પર લગાવો, તેનાથી તમારા ચહેરા પરથી ફોલ્લીઓ અને ડાઘ ધબ્બા દૂર થઈ જશે। 17. ખજૂર ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, તેનાથી પાચન બગડી શકે છે। 18. એલચી ચાવવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે। 19. દૂધમાં ભેળવીને ખજૂર ખાવાથી હૃદય મજબૂત થાય છે અને શરીરને શક્તિ મળે છે। 20. જો કોઈને મધમાખી કરડે તો તરત જ અસરગ્રસ્ત જગ્યા પર મધ લગાવો, તેનાથી સોજો મટે છે। 21. જાસૂદના પાંદડા વાળના કન્ડિશનરનું કામ કરે છે, તે વાળ ખરવાનું બંધ કરે છે અને વાળને ઝડપથી ઉગાડે છે। 22. પેટની ગરમીથી છુટકારો મેળવવો હોય તો વરિયાળીનું પાણી પીવો। 23. જો તમને થાક લાગવા લાગે તો કાચું દૂધ પીવો, તેનાથી શરીરમાં ચપળતા આવે છે। 24. સૂતી વખતે કે ઊભા રહીને પાણી પીવાથી વ્યક્તિની પાચનશક્તિ નબળી પડે છે। 25. શેરડીનો રસ ખોરાકને પચાવવામાં મદદ કરે છે પરંતુ તેને વધુ સમય સુધી ન રાખો અને તેનો ઉપયોગ કરો। 26. ચહેરા પર ટામેટા ઘસવાથી થોડા જ દિવસોમાં ચહેરા પરના દાણા ગાયબ થવા લાગે છે અને ચહેરો ચમકદાર બને છે। 27. જો તમને પેટમાં દુખાવો થતો હોય તો થોડીવાર ઊંધા સૂઈ જાઓ, આનાથી ઘણી હદ સુધી રાહત મળે છે। 28. જો તમે ઘણા દિવસોથી બીમાર છો અને કોઈ સુધારો થતો નથી, તો બને તેટલી ઓછી રોટલી ખાઓ અને વધુ તાજા ફળો ખાઓ। 29. જો તમે ગળાના રોગોથી દૂર રહેવા માંગો છો, તો તમારા ભોજનમાં કાળા મરીનો ઉપયોગ કરો। 30. શુગરના દર્દીઓ માટે કારેલા ખૂબ જ ફાયદાકારક છે, તેથી જ શુગરના દર્દીઓએ શક્ય હોય ત્યાં સુધી કારેલાનો ઉપયોગ કરવો જોઈએ। 31. જો તમારું મગજ નબળું છે અને તમને યાદશક્તિની સમસ્યા પણ છે તો દરરોજ 4-5 પલાળેલી બદામ ખાઓ, તેનાથી તમારું મગજ તેજ બનશે। 32. જ્યારે તમે ખૂબ ભૂખ્યા હોવ ત્યારે ખોરાક ખાવાથી શરીરને શક્તિ મળે છે અને મનને પણ તેજ બનાવે છે। 33. મધ મિક્સ કરીને દૂધ પીવાથી હાડકાં મજબૂત થાય છે અને શરીરને આંતરિક શક્તિ મળે છે। 34. કાળા શેતૂર ખાવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે। 35. લીલું મરચું શ્વાસ લેવામાં તકલીફ અટકાવે છે અને શરીરમાં લોહી ગંઠાઈ જવા દેતું નથી। 36. દરરોજ નાસ્તામાં દહીં ખાવાથી એનિમિયાથી છુટકારો મળે છે।
37 દરરોજ સવારે ખાલી પેટે જાણી જોઈને ખાંસી ખાવાથી હાથીમાનો લાળ સાફ થઈ જાય છે. 38 દરરોજ આદુ અને લીંબુનો રસ પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 39 મેથીની ભાજી ખાવાથી ભૂખ વધે છે. 40 રાત્રે મોજા પહેરીને સૂવાથી ગાઢ નિંદ્રામાં મદદ મળે છે. ખૂબ ચુસ્ત મોજા ન પહેરવાની કાળજી રાખો. 41 સવારે ખાલી પેટ પલાળેલા કાળા ચણા ખાવાથી મગજ તેજ થાય છે, લોહી શુદ્ધ થાય છે અને તમે નબળાઈ અને થાક અનુભવતા નથી. 42 જો વાસણો સાફ કર્યા પછી તમારા હાથ સુકાઈ જાય છે, તો તેના પર થોડો લીંબુનો રસ મિક્સ કરીને દૂધ લગાવો, તેનાથી તમારા હાથ સુંદર અને કોમળ બનશે. 43 જો હોઠનો રંગ લાલ કે જાંબલી દેખાય છે, તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. હોઠના લાલ થવાનો અર્થ એ છે કે તમારું લીવર નબળું છે અથવા તે યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું, અને હોઠના જાંબલી થવાનો અર્થ એ છે કે તમને હૃદય સંબંધિત કોઈપણ બીમારી અથવા ફેફસા તમને પરેશાન કરે છે. આ સિવાય તે પાચનતંત્રમાં ખલેલ પણ સૂચવે છે. 44 જો કોઈને ડેન્ગ્યુ તાવ હોય તો તેને પપૈયાના પાનનો રસ અને બકરીનું દૂધ પીવડાવો, તેનાથી તે ઝડપથી સ્વસ્થ થઈ જશે. 45 કિસમિસનું સેવન કરવાથી તમે તમારું વજન વધારી શકો છો. દરરોજ કિસમિસનું સેવન કરવાથી તમારા શરીરનું વજન ઝડપથી વધે છે અને કિસમિસ ખાવાથી શરીરમાં શક્તિ આવે છે. 46 કાચા બટાકાનો રસ કાઢીને તમારી આંખોની નીચેના ડાર્ક સર્કલ પર થોડા દિવસો સુધી દરરોજ 5 થી 10 મિનિટ સુધી લગાવો, તેનાથી તમારા ડાર્ક સર્કલ સાફ થઈ જશે. 47 ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી સફેદ વાળ પણ ધીમે ધીમે કાળા થવા લાગે છે. તેને લગાવવાથી વાળની સફેદી તો ઓછી થશે જ સાથે સાથે તમારા વાળમાં ચમક પણ આવશે. 48 આયુર્વેદ અનુસાર સ્નાન કરતા પહેલા શરીર પર હંમેશા તેલની માલિશ કરવી જોઈએ. જો તમે સ્નાન કરતા પહેલા તેલ મસાજ કરો છો, તો સ્નાન અને માલિશ વચ્ચે થોડું અંતર રાખવું જરૂરી છે. 49 લગભગ 50 ગ્રામ મોટી ઇલાયચીને એક તવા પર શેકીને સળગાવી લો અને પછી તે ઠંડુ થઈ જાય પછી ઇલાયચીને પીસીને તેનો પાવડર બનાવી લો. આ પાવડરનું રોજ સવારે ખાલી પેટ પાણી સાથે સેવન કરવાથી પાઇલ્સની સમસ્યામાં છુટકારો મળશે. 50 આંખોની નીચે કાળા ખાડા હોય તો 1 ભાગ લીંબુનો રસ 4 ભાગ પાણીમાં ભેળવી માલિશ કરો, થોડા દિવસોમાં કાળાશ દૂર થઈ જશે. 51 2 ચમચી ચણાના લોટમાં 2 ચમચી ગુલાબજળ ભેળવીને ચહેરા પર લગાવવાથી તૈલી ત્વચાથી છુટકારો મળે છે. 52 ચહેરા પર સાબુની જગ્યાએ મુલતાની માટીનો ઉપયોગ કરો. મુલતાની માટી ચહેરા પર ચમક અને ઠંડક લાવે છે. 53 લીંબુની છાલને પીસીને તેની પેસ્ટ કપાળ પર લગાવવાથી માઇગ્રેન મટે છે. 54 1 ગ્લાસ નવશેકા પાણીમાં અડધા લીંબુનો રસ, આદુના રસના 10 ટીપા અને 10 ગ્રામ મધ ભેળવીને નિયમિત રીતે પીવાથી સ્થૂળતા ઓછી થાય છે. 55 દરરોજ સવારે ખાલી પેટ કિસમિસના 5 દાણા ખાઓ, આનાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. 56 છાશમાં 2 ચપટી સેલરી પાવડર ભેળવીને પીવાથી થોડા જ દિવસોમાં કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય છે. 57 લોહીવાળા ઝાડા થવા પર 10 ગ્રામ ગાયના દૂધનું માખણ ખાઓ અને તેની ઉપર છાશ પીવો, તેનાથી લોહીવાળા ઝાડાથી રાહત મળે છે. 58 10 ગ્રામ તુલસીનો રસ પીવાથી પેટના દુખાવાથી જલ્દી રાહત મળે છે. 59 તમારા વાળમાં મહેંદી લગાવો જ્યાં સુધી તે રંગીન ન થઈ જાય અને પછી તેને તરત જ ધોઈ નાખો. તમારા વાળમાં મહેંદી કેટલો સમય રહે છે, તે તમારા વાળમાં રહેલા ભેજને બંધ કરે છે. 60 કારેલાનો રસ હૃદયના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. 61 કિડનીની પથરીથી દૂર રહેવા માટે તરબૂચનો રસ પીવો. 62 દરરોજ ગાજરનો રસ પીવાથી તમારી દ્રષ્ટિ. 63 હળદરવાળું દૂધ પીવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
હળદરવાળું દૂધ લીવરને મજબૂત બનાવે છે અને હાડકાને પણ મજબૂત બનાવે છે. 64 તમારે દિવસમાં 1 કે 2 વાર લવિંગનો ઉપયોગ અવશ્ય કરવો. લવિંગનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. 65 સલાડ તરીકે લાલ ટામેટાનું સેવન કરો. તેના સેવનથી પેટની ચરબી ઓછી થાય છે અને ચહેરા પર ચમક આવે છે. 66 કામળા ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરના કોઈપણ રોગને મટાડે છે. તમે આમળાની કેન્ડી પણ ખાઈ શકો છો. 67 દરરોજ ઓછામાં ઓછું 3-4 લીટર પાણી પીવો. પરંતુ ભોજન કર્યા પછી તરત જ પાણી ન પીવો. જમ્યાના ઓછામાં ઓછા અડધો કલાક અથવા 1 કલાક પછી પાણી પીવો. તેનાથી તમારું વજન વધશે નહીં અને ખોરાક પણ સારી રીતે પચશે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.